નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ હશે વિદ્યાર્થીઓ હવે જે તમારી પૂર્વ પરીક્ષા યોજાવાળી છે જે 24/6/2024 છે જે તમારી પરીક્ષા ચાલુ થઈ જશે વિદ્યાર્થીઓ અને તમારી જે પરીક્ષા છે જે 6/7/2024 જે તમારી પરીક્ષા પટી જશે વિદ્યાર્થીઓ તમે લોકો આખો આ પૂર્વ પરીક્ષાનું જે પરિપત્ર વાંચી શકો છો વિદ્યાર્થીઓ આવી જે તમે લોકોને પૂર્વ પરીક્ષાની અંદર પાસ કેવી રીતે થવાનું છે આ વર્ષે જે તમારું ના બગડે અને આ વર્ષે તમે લોકો સારા માર્ક્સ લઈને પાસ થઈ જશો તો એની સ્ટ્રેટેજી આપણે તમે લોકોને બતાવીશું તો વિડીયોમાં સુધી મને રહેજો ન હોય તો સબસ્ક્રાઇબ કરજો વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ જેવી રીતે તમે લોકો અહીં જોઈ શકો છો વિદ્યાર્થીઓ આખું પરિપત્ર તમે લોકો વાંચી શકો છો અને તમે લોકોને આ પરિપત્ર જે આપણા ગુજરાત બોર્ડની વેબસાઇટ છે એ પર મળી જશે વિદ્યાર્થીઓ પહેલાં તો જે તમે લોકોને ઉપરનું જે પરિપત્ર તમે લોકોને શોર્ટમાં તમે લોકોને બતાવી દઈશું જે ઉપરનું પેરેગ્રાફમાં તમે લોકોને એવું લખવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ તમારી જે પૂર્વ પરીક્ષા 24/6/2024 સ્ટાર્ટ થવાની છે અને 6/7/2024 જે તમારી પૂર્વ પરીક્ષા ખતમ થઈ જશે અને વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર તમે લોકોને જે શું લઈને જવાનું છે શું નહીં લઈ જવાનું આ જે નીચેની લાઇનમાં તમે લોકોને લખેલું હશે વિદ્યાર્થીઓ આ જે તમે લોકો વાંચી લેજો જે ગુજરાતી અને ઇંગ્લિશમાં લખેલું છે તમારા માટે વિદ્યાર્થીઓ જે તમારું તમને ખ્યાલ જ હશે કે જે બોર્ડ એક્ઝામની અંદર સ્માર્ટ વોચ જે આપણી બુક એ બધું કશું જ અવેલેબલ આપણે અંદર નહીં લઈ જઈ શકતા વસ્તુને તો તમે લોકો બહાર મૂકીને જે એક્ઝામ આપવા જજો વિદ્યાર્થીઓ આ બધી જનરલ વસ્તુ છે જે તમે લોકોને બી ખ્યાલ હશે વિદ્યાર્થીઓ એમાં જે આપણું વધારે ટાઈમ નહીં વેસ્ટ કરશો અને તમે લોકોને સ્ટ્રેટેજી બતાવશું કેવી રીતે જે પૂર્વ પરીક્ષાની અંદર તમે લોકો પાસ થઈ શકો છો વિદ્યાર્થીઓ હવે જે વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ હશે કે જે વિદ્યાર્થીઓ કે તમારું જે પૂર્વ પરીક્ષાની અંદર કેવી રીતે પાસ થવાનું છે તો વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ જ હશે કે આપણે પાસે હવે 2-3 દિવસ છે વધારે તો જે તમે લોકોની તૈયારી સારી ચાલતી હશે અથવા જે વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા છે એ વિદ્યાર્થીઓ તો તૈયારી કરવાના છે એ તમે લોકોને બી ખ્યાલ છે વિદ્યાર્થીઓ પણ જે વિદ્યાર્થીઓ હવે જે તમે લોકો અટેમ્પ કરો છો ક્વેશ્ચનને તો પહેલાં જે તમે લોકોને આવડે છે એ વસ્તુ પહેલાં અટેમ્પ કરી લેજો જે વસ્તુ નહીં આવડે તમને એની જગ્યા છોડીને તમે લોકો બીજા ક્વેશ્ચન પર નીકળી જજો કેમ કે જે વસ્તુ તમે લોકોને નહીં આવવાની અથવા જે કોઈ તમે લોકો આન્સર લખો છો વચ્ચે એ આન્સર વચ્ચે તમે ભૂલી ગયા તો એને છોડીને બીજો ક્વેશ્ચન અટેમ્પ કરો એના જે ક્વેશ્ચનની ચક્કરમાં તમે લોકો બીજા જે ક્વેશ્ચનનો ટાઈમ છે એ નીકળી જશે વિદ્યાર્થીઓ તો આ ખાસ વસ્તુ યાદ રાખજો અને તમે લોકોને ખ્યાલ હશે જે MCQ અને જે તમારું સેક્શન બી છે એમાં જે તમને આવડે ફટાફટ ટીક કરીને એ પહેલાં આપણે કમ્પ્લીટ કરી દેજો વિદ્યાર્થીઓ પછી જે તમે લોકોને જે વસ્તુ નહીં આવડે એમાં તમે લોકોએ જે તમારી રીતે બનાવીને બી લખી શકો છો અથવા જે તમે લોકોને યાદ આવી જાય તો બી લખી દો અથવા તમે લોકો એક બી ક્વેશ્ચન છોડીને ના આવતા વિદ્યાર્થીઓ બધા જ ક્વેશ્ચન અટેમ્પ કરીને આવજો વિદ્યાર્થીઓ જે તમને લોકોને નહીં આવડતું હોય પણ એને રિલેટેડ થોડું ઘણું બધું લખીને આવજો કેમ કે તમે લોકોને ખ્યાલ જ છે 1 માર્ક્સથી બી વિદ્યાર્થી ફેલ થઈ જશે અને 1 માર્ક્સથી બી વિદ્યાર્થી પાસ થાય છે તો એ માર્ક્સ કંઈ આવી જાય તો તમે લોકોને આ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે વિદ્યાર્થીઓ હવે તમે લોકોને સિમ્પલ આવું સ્ટ્રેટેજી તમે લોકોને ફોલો કરશો તો તમે લોકો આ વર્ષે પાકા તમે પાસ થઈ જશો વિદ્યાર્થીઓ અને જે પ્રીવિયસ યરના આપણા ક્વેશ્ચન પેપર આને બધા જ અપલોડ કરેલા છે જઈને એકવાર ચેક કરી લેજો આપણા ચેનલ પર નીચે મળી જશે આપણે વિડીયો જે તમારા પૂર્વ પરીક્ષાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના જે 2023ના ક્વેશ્ચન પેપર છે બધા જ મળી જશે તમે લોકોને જે તમારે પ્રેક્ટિસ માટે અને વિદ્યાર્થીઓ આવું જ સપોર્ટ કરતા રહેજો આપણને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક શેર કોમેન્ટ કરો વિદ્યાર્થીઓ અને પ્લીઝ આપણે ચેનલને થોડું શું સપોર્ટ આપો અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ જય હિન્દ વિદ્યાર્થીઓ